હાય ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો સ્વાગત છે મારા નવા વિડીયોની સાથે. તો આજનું હું તમને એ કહેવા માગતી હતી કે કાલનો જે અમારો સેમિનારમાં ફર્સ્ટ ડે હતો ને, એક નંબર હતો, બહુ જ મસ્ત. અને આજે બીજો દિવસ થઈ ગયો છે અને બીજા દિવસની મોર્નિંગ પણ થઈ ગઈ છે. તો બસ મોર્નિંગની સાથે મેં કીધું લાવ તમારા બધાની સાથે થોડી વાત કરી લઉં. થોડી વાતમાં એવું છે, થોડી વાત કરી લઉં તો અહીંનો માહોલ છે ને એ બહુ જ મસ્ત છે. તો ચાલો હું તમને બતાવું બહારનો વ્યૂ કે કેવો છે. બહારનો વ્યૂ વાવ ગજબ છે હો. તો ચાલો ફેમિલી જુઓ બધા બહારનો વ્યૂ. જુઓ સામે મોટી મોટી બિલ્ડિંગ છે, બહાર ચાક એરિયા છે, બહુ જ મસ્ત છે. અને જ્યારે અમદાવાદ આવો ને, જેને પણ રોકાવાનું થાય ને ત્યારે આ હોટલની અંદર રોકાજો. હું તમને હોટલનું નામ પણ આપીશ, પણ અત્યારે તો નહીં જ આપું, થોડી વાર પછી આપીશ અને બતાવીશ આખી હોટલનું તમને શેર કરાવીશ કે કેવું છે. અને અહીંયા જુઓ ફેમિલી કે આપણે બહાર જઈએ ને એટલે બહાર એટલું મસ્ત છે ને કે તમારે વોકિંગ કરવા બહાર જવું જ ન પડે, અહીંયા ને અહીંયા જ વોકિંગ થઈ જાય. તો ચાલો હું તમને અહીંના લિવિંગ એરિયાના બધું બતાવું. બહુ મસ્ત છે ને. તો એકવાર તો શ્યોર તમે બધા આવજો અહીંયા. તો જોઈ શકો છો તમે એમ, વાવ એટલું મસ્ત છે. જો બધાની વોકિંગ ચાલુ છે, પ્લસ અહીંયા બી બહુ મસ્ત છે. એકદમ ફાઇન છે, તમે જોઈ શકો છો. અહીંયા ફોટોશૂટ કરી શકો છો, અહીંયા બી કરી શકો છો, અહીંયા બી કરી શકો છો. અને વોક કરવું હોય તો અહીંયા બધે વોક પણ કરી શકો છો. બહુ જ મસ્ત છે. તો શ્યોર તમે અમદાવાદ આવો ને ત્યારે અહીંયા ખાસ આવજો બધા. તો જોયું ને કેટલું મસ્ત છે. અને એટલી મજા આવે એવું છે ને કે વાત જ પૂછોમાં. તો સારું, કાંઈ વાંધો નહીં, મારી સાથે આજના વિડીયોમાં છેક સુધી રહેજો. હું તમને અમદાવાદની બહાર પણ લઈ જવાની છું અને એટલી મસ્તી કરવાની છે ને બધાએ મળીને કે વાવ. તમે એમ કહેશો કે વાહ વાહ વાહ, એવું કંઈક કરવું છે આજે. તો સારું, મળીએ થોડી વાર પછી. આજના સેમિનારમાં કોણ છે અમારા ખાસ, મારા એક એવા એમ કહો ને કે મેકઅપ આર્ટિસ્ટ છે કે જેને હું માનું છું દિલથી ને, તે આવવાના છે. તે કોણ છે એ અત્યારે નહીં કહું, પણ થોડી વાર પછી કહીશ અને તમને બધાને એમની સાથે મેળવીશ પણ. તો સારી, મળીએ થોડી વાર પછી. ત્યાં સુધી બાય. હાય ફેમિલી, તો અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા. તો તમારે બધાને જો નાસ્તો કરવો હોય ને તો ફટાફટ આવી જજો. નાસ્તામાં બહુ મસ્ત છે હો, કારણ કે ગામો ગામથી નાસ્તો ભેગો થયો છે. તો તમને બતાવું શું નાસ્તામાં છે. ચાલો જુઓ, અહીં તો ચોખ્ખો હો, અને એ પણ ચામાં પલાળેલો, દૂધમાં નહીં. અને અહીંયા જુઓ ખજૂર છે, ભાખરવડી છે, ગાંઠિયા છે, અને અહીંયા ચેવડો છે. એકલા લઈને બેસી ગયા કારણ કે કોઈ ન દો એટલો ચેવડો ભાવે. અને અહીંયા જો ચોક્કસ છે, ઘણું બધું છે. જો ફૂલ એન્જોય. સારું, તો મળીએ નાસ્તો કરીને પછી. બાય. તડકો છે જે એકદમ નેચરલ લુકમાં છે, એકદમ મજા આવે એવું છે. વરસાદ તો છે જ નહીં, તડકો જ એટલો છે ને કે આમ એકદમ મજા આવે એવો તડકો છે. અને બસ હવે ફ્રેશ થઈને મસ્ત મજાના મળીએ બધા. તો ત્યાં સુધી તમે પણ થોડા ફ્રી થઈ જાઓ અને અમે પણ થઈ જઈએ, પછી જોઈએ કે આગળ શું કરવું છે. તો ત્યાં સુધી બાય. હાય ફેમિલી, તો હું થઈ ગઈ છું મસ્ત મજાની રેડી થઈને જાઉં છું બાજુના રૂમમાં જ્યાં અમારી ફ્રેન્ડ છે. તો એ એમ કહે છે કે લિપસ્ટિકનો સેટ છે ને બરોબર નથી. તમે પણ કોમેન્ટમાં ખાસ કહેજો કે કેવો છે. તો જો એ દીદી શું કહે છે, શું કહો છો દીદી? लिपस्टिक का सेट सही नहीं है. अच्छा, तो चलो मैं चेंज कर देती हूँ. ओके.
હાય ફેમિલી, તો જો મેં લિપસ્ટિકનો સેટ છે ને એ ચેન્જ કરી નાખ્યો છે. તમે મને ખાસ કહેજો કે કેવો લાગે છે, કારણ કે મને તો સુપર લાગ્યો. તો સારું, તમે બધા કહેજો કે કેવો લાગે છે. અને જો બધા વેઇટિંગમાં ઊભા છે, કારણ કે ફૂલ વરિંગ થતા હતા. કીધું મેં તમારી સાથે વાત કરી લઉં. તો જુઓ, બધા મસ્ત મજાના વેઇટિંગમાં ઊભા છીએ. અહીંયા ભી હાય, હેલો, देखो हाय, मेरे को भी दिखाओ. हाय. જોવાનું है, એટલે જોવાનું. भीड़ है और सभी को ऊपर जाना है, तो हम पहुंच गए हैं. और यहाँ का नज़ारा देखो कितना सुपर हिट है, और बारिश की मौसम भी है. હાય ફેમિલી, તો જો અમે બધા શો પૂરો થઈ ગયો છે અને આવ્યા છે નીચે નાસ્તો કરવા. નાસ્તામાં જોયું તો શું કરવું છે એ ખબર નહોતી, તો વિચાર્યું કે પછી પીઝા. તો પીઝા તમે પાછળ જોઈ શકો છો. તો અમે પીઝાનો ઓર્ડર કરી દીધો છે અને બસ મસ્ત મજાના પીઝા ખાઈએ છીએ. હું તમને બતાવું કે પીઝા કેવા છે. તો તમે જોઈ શકો છો, મસ્ત મજાના પીઝા છે. તો જેને પણ ખાવા હોય ને તો ફટાફટ આવી જાઓ. ચલો પીઝા ખાવા. શેનો છે પીઝા? મેક્સિકન વેજ. તો જેને પણ ભાવતો હોય ને અને મોઢામાં પાણી આવી ગયું હોય ને તો ફટાફટ પીઝા ખાવા પહોંચી જાઓ. તો ચાલો પીઝા ખાઈને મળીએ. બાય. જો હું તમને કહેતી હતી કે હું તમને મળીશ. આ છે જીએમ મેમ. તમે તમને મેળવો. જય શ્રી કૃષ્ણ. મળીએ. હાય ફેમિલી, તો જો અમે છે ને બધા સેમિનાર એટેન્ડ કરીને આવી ગયા, એટલા થાકી ગયા કે વાત પૂછો માં. કે જાઓ ફેમિલી, તો અમે આવ્યા છીએ અમદાવાદના મોલમાં. તો હું તમને બતાવું, અમદાવાદનો મોલ બહુ મસ્ત છે અને નામ પણ કહીશ તમને. તો જે અમદાવાદમાં રહેતા હોય ને તો ખબર જ છે કે કયો મોલ છે. તો ચાલો બધાને બતાવું છું અને મને કોમેન્ટમાં ખાસ પૂછો કે આ મોલ કયો છે. તો જોઈ શકો છો, આ મોલની અંદર આવતા જ એક મોટું બધું ઝુમર છે. તો એ ઝુમર કયા મોલમાં આવેલું છે મને કોમેન્ટમાં ખાસ જણાવજો. ઓકે, ત્યાં સુધી અમે મોલમાં ચક્કર મારી લઈએ ને તમે બધા વિચારી લો. બાય. હાય, તો તમે બધાએ જમી લીધું ને? અમે તો જમીને એકદમ ફ્રેશ થઈ ગયા ને અહીંયા અમારી એક દીદી છે ને, તો એ દુબઈથી થેકથી લે ચોકલેટ લઈ વાપરા હાટું. તો મેં કીધું અમને તો ચખાડો, તમને ચખાડ. કીધું નહોતું ખોટું બોલવું. એને સામેથી અમને ચોકલેટ આપી. તો તમને બતાવું બધાને દુબઈની ચોકલેટ. તો ચાલો બધા જોજો દુબઈની ચોકલેટ. અને ખાવી હોય ને વેલા થકી આવી ચોકલેટ છે પડવારી. જો હવે દીદી કહે છે, બોલું છું એક તમે જોઈ શકો છો. ખોલે છે બધા, તમે જોઈ શકો છો. આ છે દુબઈની ચોકલેટ છે. ખજૂર
ખજૂર અંદર આવે છે ખજૂર અને ઉપર આવે છે કેડબરીનો પડ. બહુ જ મસ્ત આવે છે હો. જો બધાય ખાવા માંડ્યા. ઓલા બેન ને નથી ખાવી? જો એ ના પાડે છે કે મને નથી ખાવી. જો જી. તો આમાંથી કોને કોને દુબઈની ચોકલેટ ખાધી છે ને કોમેન્ટમાં ખાસ કહેજો. ઓકે તો ચાલો અમે દુબઈની ચોકલેટ ખાઈ લે. ત્યાં સુધી બધા બાય.